કોઈને નથી મળ્યો. ધારાસભ્ય છું, લફંગો નથી. સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અરે પેલા ધારાસભ્યને તો મળતા જાવ, મળી લો પણ 2 મિનિટ મળીને પછી જાવ ને. પેલા સાહેબને મળો, સાહેબને મળી લ્યો. આ ઘટના થઈ છે તમારા જાણમાં છે. અનાજ ચોરાઈ ગયું આપણા વિસાવદર તાલુકાનું 1 મહિના. સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું ને, 2 મહિનાનું મોકલ્યું ને, 1 મહિનાનું મળ્યું જ નથી. મળ્યું છે તો અડધું મળ્યું છે. તપાસ કરાવી દીધી. કેટલા વર્ષ લાગશે તપાસમાં? 10-15 વર્ષે થઈ જાય તપાસ. 1 મિનિટ કોઈ બોલતા નહીં. સરકારી તપાસો અમે જોઈ છે. એક પણ તપાસનું જિંદગીમાં કાંઈ થતું નથી. ચોર લોકો ગરીબોના પેટનું અનાજ ચોરી જાય અને તમે તપાસ કરો છો. 11 વાગ્યાના તમે જવાબ નથી દેતા. અમારા માણસે તમને ફોન કર્યા, 11 વાગ્યાથી આ ઘટના હાલે છે, તમને સમય નથી મળતો અહીં આવવાનો અને હજુ તમે તપાસ કરશો એટલે 20 વર્ષ તપાસ આવશે. અરે હું જોઈ લેવાનું સાહેબ, અમે જોઈએ જ છે બધું. આખા વિસાવદર અને ભેસાણ તાલુકાના ગરીબ માણસોના હકનું 1 મહિનાનું અનાજ ચોરાઈ ગયું છે. કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું. અને હું કરી લેશો જોઈને તમે ગુંડાનું? જેને ધક્કો નથી મળ્યો તો જેની દુકાનદાર જો કસૂરદાર હશે તેને અમે પગલાં લઈશું. જે દુકાનદારે પણ માલ નથી આપ્યું કાર્ડધારો પણ અંગૂઠા તો લઈ લીધા છે અને અનાજ નથી દીધું તો એ પછી સ્ટેટમેન્ટ લખાવશે કાર્ડધાર કે અમને આ માલ નથી મળ્યો તો અમે એને પગલાં લઈશું. બરાબર. બાકી અમે બધા કહીએ કે ખોટા. જેને માલ નથી મળ્યો તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે જ નહીં હોય. હા એ અમે આખા વિસાવદરનું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે. તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે. સાહેબ છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાનામાં વહી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું. તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો. વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો. સાંભળો ઘડી. મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે. આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી? થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી, થઈ રહી. હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ થાય એમ નથી. મોહન બાપા છે ને ક્યાં છે? બધું અહીંયા જ છે. અમે એની રજૂઆત લઈ લઈએ છીએ. એની નહીં સાહેબ, બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું. 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા. 1 મહિનાનું એ અડધું જ આપ્યું. ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું. 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું. તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે. ગરીબ માણસ છે, બધાને બીક લાગે. કોઈ તમારી સામે બોલશે નહીં. મેં પહેલી વાર કીધું. અને કોણ અનાજ લઈ જાય છે, કોની ઘંટીએ થઈ એનો લોટ બની જાય, તમે નથી જાણતા એમ. તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે. એ ગુંડાઓ ન્યા જ બેસે છે. ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં, અમને ખબર છે. જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે. અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો. ભગવાનથી બીક રાખજો મારા સાહેબ. તમને પીએન ભગવાનની શરમ રાખજો. આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના વહી જાય. વાપરો એવા નહીં. શરમ કરો. ભગવાનથી બીવો. ધારાસભ્યથી નો બીતા. પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી. ભગવાન એક દવાખાનું મોકલશે તો આખી જિંદગીની કાળી કમાણી વહી જાય હોસ્પિટલોમાં. ખબર નહીં રે ક્યાં પૈસા વહ્યા ગયા. તમે ફરિયાદ આપો. હાલો દાદા નહીં. હા, હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું. આપો ફરિયાદ તમે. દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું. આપો ફરિયાદ તમે. જાઓ. દાદાનું શું છે? હાલો ભાઈ, હાલ બધી જાઓ ભાઈ, હું ફરિયાદ આપો. હાલો આપો આપો. સંવેદનશીલ તપાસ હોય કઈ એની ચર્ચા કરીએ. હાલો ભાઈ, તપાસ ચાલુ છે ભાઈ. બધા નથી જવા દેતા સાહેબ. એનો તપાસ ચાલુ છે પોસ્ટની. હાલો ભાઈ, તમારે ફ્રી થઈ જાવ પછી. હાલો ભાઈ, બધા ભાઈ આવો અહીંયા. પેલા ગરીબ બધા આવો. બધા અહીંયા આવી જાઓ. હાલો મામલતદાર સાહેબને તો મામલતદાર સાહેબને મામલતદારને જો ખૂબ જ સંવેદનશીલ તપાસ
શેની સંવેદનશીલ શું કરો છો? ભાઈ કપાસ ઈ પછી કરાય ને, હું કઈ જરૂર મામલતદાર સાહેબને અંદર લઈ ગયા. ત્યારે તપાસ થાય. અમે આવીએ ત્યારે તપાસ થવાની. તો મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા? એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ ભાઈ ભાઈ કરવા દો, બોલો ભાઈ. મામલતદાર સાહેબને બહાર આવવા દો. તપાસમાં મામલતદાર સાહેબ ન હોય. ભાઈ એમ ના લો ભાઈ, ખોલો ભાઈ. મામલતદાર સાહેબને બહાર મોકલો. પોસ્ટમાં મામલતદાર બહાર વી આવો. મામલતદાર સાહેબ મામલતદારને બહાર મોકલો. અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખજો. મામલતદારને બહાર મોકલો. સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું વિડીયો રેકોર્ડિંગ એનો બંધ તો કરો. મામલતદાર કેમ છે અહીંયા? મામલતદારને બહાર કાઢો. પોલીસની તપાસનો વિષય છે, મામલતદારનો નથી. તમારી રજૂઆત માટે તમને બોલાવીએ ને ત્યારે વિડીયો ચાલુ તો મામલતદારને બહાર બોલાવો. મામલતદારને મોકલી દો બહાર. અમારી રજૂઆત ચાલે. તમારી રજૂઆત માટે બોલાવીએ ને ત્યારે કહેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા રજૂઆત હોય. અત્યારે સંવેદનશીલ તપાસમાં સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ન હોય. તમારો વિષય છે તો મામલતદાર સાહેબને એ અમારો વિષય છે. કરજો ભાઈ. મામલતદારને તપાસ કરો. મામલતદાર સાહેબને બહાર મોકલો. તાળું મારજો, તાળું. તાળો મારજો, અંદર મારે? તાળો માર્યું કે ન પછી માર્યું? ચર્ચા કરી લ્યો. અંદર તે તાળો મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લ્યો તમારા બધા હપ્તા પેલા સેટિંગ કરી લેજો. પૂછી લેજો પેલા. અંદર હપ્તાનું સેટિંગ ચાલુ છે. એટલે ભાઈ શું છે? મામલતદાર આર્યો ચર્ચા એ, ચાલુ તો છે. ધક્કા નહીં. લાઈવ ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે તમતારે. આ સેટિંગ કરી લે અમે. ભાઈ એફઆઈઆર ભાઈ પેલા મામલતદાર સાહેબને બહાર બોલાવી દો. મામલતદાર સાહેબ હારે જ વાત કરે છે. પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કે છે. મામલતદારને નથી બહાર આવવા દેતા સાહેબ. બારીઓની વિડીયો લઈ લેજો પોસ્કોની તપાસમાં મામલતદારનું શું કામ? અંદર સેટિંગ કરે છે. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કયો ભાઈ બધે કયો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના પીઆઈ. અંદર પોલીસ સ્ટેશનના પોતે દરવાજા પીઆઈ છે, પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે. મામલતદાર આમી ખોખોની ફરિયાદી ભાઈ હું કેમ ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે. તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય તો એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહ્યું છે. હા આપી દો, આપી દો, આપી દો. રાખો ભાઈ, જવાબ આપે. અને પછી આગળની કાર્યવાહી અમે કરશું. એફઆઈઆર કરવાના આવ્યા છે. એ પણ કરશું અમે. પણ એની દાદાની અરજી હું લઈ લઉં. અરજી ના ફરિયાદી તમારે થવું પડે સાહેબ. એફઆઈઆર કરાવવા આવ્યા છે. એ અમે કરી દઈશું. જે નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે કરશું. નિયમમાં જ આવે. નિયમમાં જ આવે. 4 કલાક નો લાગે છે. 4 દુકાન સાહેબ અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? પણ રજૂઆત પૂરતી મળે તો અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? હરેશભાઈ બોલો, બીજા બોલો. બેઠા છીએ અમે તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. 8 કલાક દાદાની હું અરજી છે. આપણે એક લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં. રોટલા અધિકારી અરજી અને એફઆઈઆર કરવાની વાત છે. દાદાની એક અરજી લઈ લઉં છું. જે એને રજૂઆત છે એ મને આપો.
પણ અમે 8 કલાકથી સાંભળે છે. દાદાની અરજી મને આપી દો, જે રજૂઆત છે દાદાની હું સાડા કરું છું. 11 સાહેબને ફોન સાહેબ, કર્યો. એ અરજી તમને આપી દઈએ. અમારે FIR કરીને ગુનેગાર ઉપર. હા, કરવાની જ છે. બે વસ્તુ છે સાહેબ, તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? અને ખાલી સિમ્પલ જવાબ આપો. તપાસ થયા પછી ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજીના આધારે જોઈ જાય. અરજીના આધારે ક્યારે તપાસ ન હોય. નિયમ એ નથી, ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે, અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ બરાબર છે. જાણીએ છીએ. તમે મને દાદાની તો અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો, પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લેવી? દાદા જે કહેવા માંગે છે એ મને રજૂઆત દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. અમે આવ્યા છીએ ફરિયાદ કરવા. આ લોકો ફરિયાદ લઈ તમે આપણે જવાબ લઈ લેશે અમારી ટીમ તો અમારી. દાદા તો પોતે છે, લખો ને એનું નામ દાદાનું હોતે. હા, દાદાને ક્યાં લેવાની જ વાત આવે? દાદા જ પોતે ચોર ગણાય. હા. બની જાઓ. એક કામ દુકાનદાર જ પોતે છે. બેઠી છે. એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને એ જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે, પગાર તમે લેવો. અરે સાહેબ, ઈ ધક્કા ખાઈને કે થાકી ગયા અમે સવારને આમ જઈને હા સાહેબ, જે કરવું એ આવીને બાકી કાર ધારકો સુધી ધક્કા ખાવાનું એમના કહેતા અંગૂઠા જ નહીં લેવાઈ કે ગયા ના જાવું, નહીં છે. આવવું. એમના સુધી અનાજ નથી પહોંચ્યું એ તમને ખબર છે, તો મામલેદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? ઓનલાઈન ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઉભી છે, બરાબર? તો તમને ખબર છે, તો તમે ફરિયાદી કેમ નથી બનતા? તો તમે અરજીના આધારે ઉપર તપાસ કરવી. બાયોમેટ્રિક ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકને આધારે એને કાર્ડ વિતરણ કરાય હું છે. જાણું છું ને એટલે સાંભળું છું. બાયોમેટ્રિકને આધારે અનાજનું વિતરણ થાય છે. ક્યાં વિતરણ છો? આ બધા ઉભા છે, કોને મળ્યું છે ભાઈ? કોને અનાજ મળ્યું છે ભાઈ? જણાવો. કોને અનાજ મળ્યું છે? જણાવો. દાદા પોતે તો દુકાન ધારક છે. સહકાર આપે છે તમને દાદા. મારી એને આવું થયું છે. ત્યાં આવી જાવ. હાલો સાહેબને જવાબ આપી દો, જનપ્રતિનિધિને જવાબ આપો. જનતાને ન આપો તો કાંઈ નહીં. જનતા એને મત આપ્યા છે, એને જવાબ આપી દો ને તમે. મામલતદાર આપી દો, તમે આપી દો. આપી દો ને, હમણાં તમે કહેતા હતા ને યોગ્ય કાર્યવાહી કરશો તો જવાબ આપી દો. આવી જાઓ સાહેબ, આવી જાઓ. તમારું સ્વાગત છે. આવો આવો બધા. અમે બધા તમારી પાસે ન્યાય માટે આવ્યા. મેડમ, અમે ન્યાય માટે આવ્યા છીએ તમારી પાસે. આવો. આપણે બે જવાનો એફઆરઆઈ થઈ જાય આકડે 10 વાગશે ને ચાલો. તપાસ કરે એ સાહેબ આજે વાત કરીએ. એ કાર્યાલય વાત કરે છે. ઉભા રહ્યો પાછળ. કાર્યાલય વાત કરી લઈએ પછી આવે. સાહેબ હાથ જોડીએ છીએ, આવો ને પ્લીઝ. એ તપાસ કોની ચાલુ હતી? તાત્કાલિક પૂરી થઈ ગઈ. પોસ્ટોની તપાસ ચાલુ છે. રાજીવ હાલે. 25 દુકાનો હાલે. એક જ એનું નામ છે. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. ચાલુ કરો આપણે. એક સાઈડમાં રહી જાઓ. રામધૂન ચાલુ કરો. ભાઈ બેહી જાઓ, બેહી જાઓ, તમે બેહી જાઓ, બેહી જાઓ બધા. બપોરે હવે 2 કલાક મોટું બેહી ગયો. હવે કોઈ જરૂર નથી. પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે અહીં ઘટના શું હાલે. ઘટના એ છે
કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ છે, દર મહિને ખાઈ છે, આ બંને ખાઈ છે. પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા છે બધા સિંગમ બની. નાનું હપ્તા લેવા હોય તો આ નંબર હોય છે, ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો. એકેની ઓકાત નથી કે આ વિસાવદરના લુખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને પર ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકો ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેપો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેટ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈ ફાટા ફરસ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી આવશે એટલે મને ફાંસીએ ચડાવી દેવો, ફાંસીએ ચડાવી દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 5 વર્ષની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘરે, ખાય, વાસણ ધોવે, રાતના કેટલું મોડું કે હોઈ જાય અને એના ભાગનું, એ દીકરી બહેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કાંઈ કરી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળે ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને હારે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાને બોલાવો. 2 મહિનાનો અનાજ ન મળે બોલાવો. કરો ફોન બધાને. બોલાવો.
અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘોમાં બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લે છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો વખત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. આનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1. ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1. રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1. અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. 5:30 બધા માંડાવડ ઉભા રહી જાય તો ઓલા હીરાવાળા છૂટે ને ફોન 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું આ મગાવવાનું થાય છે. એ આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં સુધી આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું છે. એને જેને બોલાવીને બોલાવી લો. ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘોમાં બની જાઓ. નહીં થાય. કાલ આવજે. ફાઇલ કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ઘઉં ચોખા નહીં હોય. ઘઉં ચોખા કોઈ નહીં મળ્યા. આખા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી નીકળી ગયું. ગોડાઉનમાંથી નહીં. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે થયું ભાઈ. ગોડાઉનમાંથી માલ નીકળી ગયો છે. ઘઉં ચોખા અને અમારે જીવા પર 250 જણાને કાઢી નાખ્યા કુપન માંથી. કરો. મામલતદાર અંદર બેઠા. જાઓ રજૂઆત કરો. જાઓ 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 જાઓ. બધા મામલતદારને મળો. જાઓ ને જાઓ જાઓ બધા મામલતદારને મળો. રજૂઆત કરો ભાઈ જેને તકલીફ હોય. આ મામલતદારને કયો બહાર વી આવે. મામલતદાર ભેસાણ નહીં. બોલાવી લો મામલતદારને બહાર બોલાવી લો. બહાર બોલાવી લો. મામલતદારને બહાર બોલાવી લો. બે જ વસ્તુ આવી છે. કોઈ ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. કાંઈ વાંધો નહીં. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે. ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબ ને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. તો સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? ફોજદારી મેટર જ નથી ભાઈ. આવી ગયા ને મામલતદાર આવી ગયા. તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ. જેને માલ નથી મળ્યો અને જે દુકાનો માલ નથી મળ્યો એની ટીમે બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે કારધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જયારે હુકમ કરી દેશે એના આધારે હું આમાં 8 વર્ષ લાગશે.
નહીં, નહીં, ભલે નહીં, એ હુકમ જ છે ને. તમારો હુકમ છે, આ ખાલી કરી દો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. આપણે આટલા માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. પૈસા પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવે? આ દુકાનની 4 કલાકમાં તપાસ થઈ જાય. સાહેબ, 400 દુકાન નથી, ખાલી 4 જ દુકાન છે. આ લેરિયાનો હુમલો જ નહોતો. આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ ત્યાં 4 વર્ષ 380 FIR છે. હું ફરિયાદી છું. હા, હજુ સુધી કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે? નહીં, નહીં, તમે કહો. તમે જ્યાં સુધી સાહેબ પબ્લિક તો ભૂખી ન રહે ને. વન બાય વન ભાઈ શાંતિ રાખો, બધાય ઘૂંઘરા એમ બોલો. ગામડાની અંદર નહીં, મામલતદાર અને મામલતદારને પૂછે છે સાહેબને બોલો સહયોગ કરો. હા, મામલતદાર સાહેબ તમને નહીં. મામલતદારને પૂછે છે સાહેબ આને કાયદો જાણો વગેરે ખબર પડે. બહુ કાયદો ખબર છે. આખા વિસાવદરના કાયદા કાંઈ વાંધો નહીં. અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના, 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 ના. કાલથી તમને ખબર છે ના, 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 વિસાવદરના તમે જનતાને ન ઉઠાડો. તમે ક્યારે પબ્લિક નથી ગુમરાહ કરો. ભાઈ શાંતિ રાખો, એક પછી એક પૂછો. પબ્લિક જાગૃત સાહેબ બંધ થાય. ભાઈ એક હાથ પૂછો. પબ્લિક નો આત્મા જાગે પબ્લિક જાગૃત થઈ સાહેબને પૂછે છે ભાઈ સાહેબ જવાબ આપે છે. હા ભાઈ સરકારી જવાબ નથી દીધો. એક જ મિનિટ વાત. અરે, એ થોડા સાહેબ અહીંયા આવવાના છે. 50 વીઘાનો ખાતેદાર છે, એને રાશન મળે છે, બરોબર. તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે. તો હું ગામડામાં સ્લેબ વાળા મકાન નથી. અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. મને નથી મળતું એટલે હું ભાઈ આ પોતાની મેટર નથી, છતાં પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વગરનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે પોતાની મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો. પોલીસ તમારા વચ્ચે સાહેબ લો. તમે સાહેબ રજૂઆત કરી. હા, હાલો ભાઈ, હાલો, આપણે ગોપાલભાઈ ભાઈ, હાલો. હા, ભાઈ, ગોપાલભાઈ ભાઈ, હાલો. બધા તો લેવા હોય તો કે પોલીસ કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરો. પોલીસ સ્ટેશન આવીને માહોલ બગાડવાનું શું મતલબ? પોલીસ સ્ટેશન આવીને જનતાને જનતાનું પોલીસ પણ આમાં ક્યાં માહોલ બગડે? બધા બેઠા છે. માહોલ બગાડો. અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે મેડમ? પોતાની મેટર અમને નથી. તુકારો કર્યો, ગાયલું બોલ્યા, ઉગ્રતા કરી. ઉગ્રતા તો કરો જ. બધા રિસ્પેક્ટની વાત કરે. આઈ વાંધો નહીં. સાહેબની વાત કરો. અમે આની સાથે વાત કરીએ. તમે શું કામ કરો? અમે એમની સાથે મેડમ વાત કરીએ. અમે એમને રિસ્પેક્ટ જોઈ છે મામલતદાર ઓફિસ. ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા એને પકડી જવા પડે. પૂછો તો હવારની રાહ જોવે છે. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું સોલ્યુશન કરવું છે કે જનતાને ઉશ્કેરવી છે? જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી. ઉશ્કેરેલા જ છે. ભાઈ આ તો જનતાને ઉશ્કેરવાની વાત. 33 કિલોમીટર થી આવ્યા છે. ઝાખ મરાવા આવ્યા. ભાઈ બોલવા મર્યાદા. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. કોઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ભાઈ ઉખાડતું. નહીં. અનાજ ચોરો એવું કહે છે. પોતાની મેટર નથી, ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે, તમારા પાવર મિનિસ્ટર બોલે છે. અરે ભાઈ, કોઈ ગાળ બોલ્યું તો એને હાજર કરાવી. તો ડાયવર્ટ થાય છે. પબ્લિકથી ગાળ અનાજ બોલાય ચોરો છે. હાજર કરો ને પેલા. ભાઈ, આપણાથી થાય એમ પોતાની મેટર છે. નથી. અનાજ ચોરો પકડાય એમ છે પોતાની આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ ગોતો ગાળ બોલવાનું બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ અનાજ છે. ચોરો ગાયલું બોલે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. રીલ્સ બનાવો. રીલ્સ અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. બનાવો.
અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયો બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ગાયો છે. અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે મારું નહીં બગાડી શકો. પકડો, જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. ગાળ બોલ્યો જેને છો, કોણ ગાળ બોલે? હાલો ભાઈ વડીલો બે જાઓ ન્યા સંગમગીરી કરે આમ. એમ નહીં, એમ નહીં. કોઈ નથી બોલ્યું ભાઈ ગાળ. એને બનાવટી કર્યું છે, કોઈ ગાળ બોલ્યું નથી. નહીં, એ તો ઉપજાવેલું. કોઈ ના શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી છે? અમારે ગાળ બોલે. પણ આ તો ઊંધું ઉપાડવાની, મુદ્દો ડાયવર્ટ કરવાની. પ્રૂફ નથી તો એ કે એને પકડી લેશું. પકડવાની હિંમત નથી. બાઉલ કોણ બોલે? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી. જાઓ પકડો. સાચી વાત છે. ચેલેન્જ આપીએ. ભાઈ બે જાઓ, શાંતિ. બેસો. ચાલુ રાખજો. બધા હેઠે બે જાઓ. ફોન કાપી લીધો, ઘડીક ફોન કાપી દે. ભલે ને આવે. આપણો ભાઈ કાંઈ વાંધો, હવારથી બેઠા છે. આપણે કઈ ઉતાવળ નથી. તો હું 2 દિવસ બેહીશ સાહેબ. મારે ક્યાં ઉતાવળ? હું અઠવાડિયું બેહીશ. અઠવાડિયું બેહીશ. અઠવાડિયું અહીંયા જ બેહવાનું છે. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન, ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો કરી, ગરીબ માણસનું કૂપન ખચકટું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા ને છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે અવડા મોટા, તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? હુકમ કરશે અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ માબાજ વિયો હતો હા. કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલી. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે. હુકમ આધારે અમે પોલીસ સ્ટેશન તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે. અઠવાડિયાની મુદત આપો, અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ ઉભા રહ્યો, શાંતિથી. આ કાકાએ કાકાને પૂછો. હા કર્યો કાકા. ઉભા રહ્યો, એ વાત નથી. બીજી વાત, કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષ મળ્યું મેસેજ બધા અનાજ જો આ ફરિયાદ કોણ કોણ છે? આ રહ્યા અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો, અનાજ નથી મળ્યું ને? કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારા જવાબ છે ને, એ અમારી ટીમ બનાવી છે. એ મુજબ બધાના લેવા જવું. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ નથી જે મળ્યું. રજૂઆત હશે એ મુજબ બધાના એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની હવે સાહેબ. હું રજૂઆત કરવાની. પીઆઈ સાહેબ, આપણાથી એફઆઈઆર થાય એમ છે?
કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું થશે ડાયરેક્ટ એવું છે. તો તમે લાચાર છો ને માફિયા સામે? નથી તમારા નથી થાય એમ ને? ફરિયાદ તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. પણ જે છે કીધું સાહેબે કીધું અરે સાહેબ કેમ વાત તો સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા. ભાઈ બધા સાંભળો. મેસેજ આવ્યા, અનાજ ન થયું. અને તમે કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું, આ કરું, તે કરું. મેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે. જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે. મારા ખબર છે, પણ પૂરતા પુરાવા લઈ અને દરખાસ્ત કરી પછી અમે પુરવઠા અધિકારી આવું કરે છે. પુરવઠા અધિકારી કરશું. અને સમય લાગશે. કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફરિયાદ લેવા તૈયાર છે અમારો વિષય નથી તો થોડો હવે હા બોલો. નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ. તપાસથી લોકો કરે હા હા કઈ વાત. તપાસ જે કરી હા આપશે હા બોલો. સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને હા બોલો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ. નથી મોકલી આ લોકોને ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી હા પણ સમજતો તમે તો સમજતો કરી. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર એ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. હવે કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો, મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ છે લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે તપાસ પોલીસ એવા આરોપી પકડે હું જાણું નહીં. બધું reload કરવાથી આગળની કોઈ વાત નથી. આટલું મળ્યું, આટલું નથી. આ બધા સાહેબ બેઠા. દાદા ખુદ એમ કે છે કે લઈ ગયા એમ ચોરી કરી. ચોરીનો છે મેન મુદ્દો અનાજ સાહેબ. આપણે એમએન સાહેબ. તમારા કોમ્પ્યુટરમાંથી નીકળો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું. હા. એટલા કામમાં હું મારી ગયો છે મારે ઉપડવા પણ ક્યાં જોવે? કેટલો ધંધો અમારે કેમ ત્યાં કરતો? હા બરોબર. લાખ દબાવો એટલે તરત આવે. પછી ત્યાં વિશ્વાસ નહીં હોય. સાંભળો સાંભળો. દુકાને જાય એટલે અંગૂઠો આપે, પછી દુકાનેથી માલ લઈને આવે, એ રીતે સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવે ને દુકાને તમે ગયા જ ને તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો તો મારા મેસેજ આવી ગયો. વેબસાઇટમાંથી નીકળો ને પછી દુકાન જાય ને દુકાને તમે જે વ્યક્તિ માલ લેવા જાય ગોપાલભાઈ એને સમજાવો. એક વાર અંગૂઠો દીધો અને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય એને સમજાવો. એ ભાઈ સાંભળો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય. એમ વાત. ઈ કઈ કર્યું કાંઈ? અમે ધોઈને જેનો જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દો તમને આટલો આખા તાલુકાની જે રજૂઆત તમે કરવા જાઓ, આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની. ઘરે ઘરે જાઓ તમે. નથી મળ્યો. એ ભાઈ સાંભળો. એ સાહેબ બધા બોલશો તમે બોલો હું વયો જાવ. તમે બધા બોલો તો ઘડીક સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાહે. સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો બાંધ્યો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર્ડ ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર સારું સાંભળો. હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો. નિયમ કે આ કાયદા નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલે બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ. વિપક્ષ માટે ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં. બતાવો નિયમ. કયા નિયમથી દારૂ વેચાય છે? નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે.
દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી, હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ, આપણે અનાજ ચોરી થઈ છે, ગોપાલભાઈ તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો, કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસો કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં. ફોન મીડા આવવા. જે કાર્ડધારક લખાવશે જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ નથી તમારે અપાય. જવાબ તો લેવાનો. વિડીયો મંગાવી લો. તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી FPS ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા માંડ્યા. બધા મારા તમને દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની. તમારે સ્ટેટમેન્ટ તો લેવું પડશે ને. આ માલ દુકાનદાર સાહેબ, તો તમે બતાવો, ઓલા અનાજ ચોરી ગયા, બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. અમારો તો ભાવ બગડ્યો સાહેબ, ટાઈમ ની ક્યાં ઉભા થયા? સમયની ચર્ચા જ નથી. સાહેબનો ટાઈમ સાહેબભાઈ ટાઈમ જ છે, એને શું કામ છે? સાહેબને શું કામ છે? એને રીલ બનાવવાની, જવા દો. સાહેબને શું કામ છે એવી વાત કરો છો? અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે, ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. સાંભળો, એ ભાઈ, એ ભાઈ. લાઈન પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે. મારે પછી હું દાખલ કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધાર દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો, કઈ તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ દાખલ કરશે. હા, બેઠા જાય, હાલો અંદર લખો, હાલો લખો. જે ગામમાં બરાબર છે. હાલો લખો. બરોબર, ઓકે ઓકે. હા એમ આપવાની પેલા લખાવી દો. એ શરૂઆત ભાઈ સાંભળો બધા. વિડીયો ઉતારી ગામે ગામ. હા, વિડીયો ઉતાર લેવો. ગામે ગામ લાઈવ થઈ જાય. હવે તો ઘણા થઈ ગમે ત્યાં દવા કર્યો જ તો અંદર ખાવા જેવું અહીંયા